હવે સંભળાશે? કારણ કે આપણે પ્રેયર નથી કરી. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો આપણે ગુરુ સ્તોત્રનો જે આ શ્લોક છે ને, થોડો એના વિશે આપણે આજે વિચાર કરીએ. તો એ શ્લોક કયો છે? અનેક જન્મ સંપ્રાપ્ત કર્મ બંધ વિદાહિને આત્મજ્ઞાન પ્રદાનેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એટલે આપણે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ બધા શ્લોક તો આપણે જાણતા હોઈએ, આપણને કોઈકે શીખવાડેલા હોય. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ જ મહેશ છે, એટલે કે ભગવાન શિવ છે. તો એનો અર્થ બહુ સરસ થાય છે. ભાઈ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ દ્વારા શું સમજવાનું? અને આ ગુરુ સ્તોત્રની અંદર બધા શ્લોક દ્વારા ગુરુનો મહિમા ગાવામાં આવે છે. એટલે ગુરુ એટલે કોઈ વ્યક્તિ ખરેખર તો પછી કહી શકાય, પણ ગુરુ તત્વ, અને એ તત્વનું જે જ્ઞાન જેના દ્વારા પ્રગટ થાય છે. એટલે આપણને એ જ્ઞાન જેનાથી પ્રાપ્ત થાય છે એ ગુરુનો મહિમા છે. અને ગુરુનો મહિમા એટલા માટે છે કે ગુરુ જે જ્ઞાન આપે છે એ જ્ઞાનનો ખરેખર મહિમા છે. અને એ જ્ઞાન શું કરે છે? તો આ અનેક જન્મ સંપ્રાપ્ત જે છે ને, એમાં આપણે સમજતા હતા કે જીવનમાં જે દુઃખનો અનુભવ થાય છે, અને આપણે જગતમાં પણ જોઈ શકીએ કે બધા જીવો દુઃખી થતા હોય છે, અને કેવું કેવું બનતું હોય છે. એટલે ઘણીવાર માણસ કંઈ ઈચ્છતો નથી, કલ્પના નથી કરતો, અને છતાંય દુઃખનો ભોગ બનતા હોય છે બધા. અને આપણને મનમાં ભય હોય કે ભાઈ આપણા જીવનમાં તો એવું બધું નહીં બને ને, કોઈ એવી ઘટના તો નહીં આવે, અનિચ્છનીય ઘટનાનો ભોગ આપણે તો નહીં બનીએ, એવો ભય કે ચિંતા આપણને હોય આપણા માટે કે પરિવારના સભ્યો માટે. એટલે ભય તો જીવનમાં છે જ, અને દુઃખ છે, દુઃખનો ભય છે. અને આપણે લગભગ પરવશ છીએ કે ગમે તેવી સમૃદ્ધ વ્યક્તિ હોય તો એને પણ અમુક પ્રકારના દુઃખ ભોગવવા જ પડે, અને રંક હોય તો એને પણ ભોગવવા પડે. એટલે એમાં રાજા કે ભિખારી કે સ્ત્રી કે પુરુષ, શેઠ કે નોકર, બ્રાહ્મણ કે શૂદ્ર, પશુ પક્ષી મનુષ્ય, બધા જીવો દુઃખ ભોગવતા જ હોય છે. આપણને એમ લાગે કે કોઈક સુખ ભોગવે છે કેટલાક લોકો. તો આપણે ચર્ચા કરતા હતા કે સુખ જે ભોગવાતું હોય છે ત્યારે પણ અંદર દુઃખ હોય જ છે. અને અંડરનીથ કહો એટલે નિર્ભેળ સુખ તો કોઈ ભોગવી જ ના શકે. તો વિચાર કરીએ તો જ સમજાય કે આપણે સુખ ભોગવતા હોઈએ ત્યારે પણ દુઃખની વૃત્તિ કોઈક ને કોઈક રૂપમાં હોય છે. કેવી ચિંતા હોય કે આ જતું રહેશે સુખ, લાંબો સમય નહીં રહે, પછી અમુક સંજોગો બદલાય એટલે પાછું સુખ જતું રહે. એટલે શરત વાળું સુખ હોય છે, બિનશરતી સુખ આપણે નથી અનુભવતા. અને આ વાસ્તવિકતા છે જીવનની કે દુઃખ અને સુખ જોડાયેલા જ હોય, બંને જુદા સ્વતંત્ર અસ્તિત્વ નથી. સિક્કાની બીજી બાજુ, એટલે ક્યારેક સુખનો અનુભવ થાય ને આપણને ગમે ત્યારે દુઃખનો અનુભવ થાય, તો સુખનો અનુભવ થતો હોય ત્યારે દુઃખનો અનુભવ થતો હોય. દુઃખનો અનુભવ થતો હોય તો ઘણીવાર અંદર ખાને ક્યાંક કોઈ જગ્યાએ સુખની વૃત્તિ પણ હોય. આટલું બધું ડીપ આપણે ના જઈએ તો પણ એટલું તો સમજાય કે લગભગ બધા જીવોને દુઃખનો અનુભવ થતો હોય છે, ભોગવતા હોય છે. તો એનું શું કારણ હશે? આપણા દેશમાં આપણે જાણીએ છીએ કે ભાઈ જે કરે તે પામે, જેવું કરે તેવું પામે, કરે એ ભોગવે, વાવે તેવું લણે. આ બધું આપણે જાણીએ છીએ. કર્મનો સિદ્ધાંત આવો હોય છે કે ભાઈ મનુષ્ય કર્મ કરે તો એને એ કર્મનું ફળ ભોગવવું પડે. પછી એ પાપ કર્મ હોય તો એ પણ ભોગવવું પડે, અને પુણ્ય કર્મ હોય તો એ ભોગવાય જન્મ લેવો પડે. જન્મ લઈએ ત્યારે પાછા બીજા દુઃખ અંદર જોડે આવે જ. એકલું સુખ ભોગવવા કોઈ જન્મ ના લઈ શકે.
સુખ ભોગવવા આપણે જન્મ લઈએ પુણ્યના પરિણામે, તો એ પ્રક્રિયામાંથી પસાર થવું પડે. જન્મની પ્રક્રિયા જ દુઃખદાયક છે. પછી શરીર આદિ વ્યાધિ ઉપાધિથી સંકળાયેલું હોય છે. આપણે સુખી હોઈએ પણ આપણી આજુબાજુ જે ત્રાસ હોય, દુઃખ, લોકોના જીવનમાં દુઃખ હોય, અથવા આદિ ભૌતિક સ્તરે કે આદિ દૈવિક સ્તરે જે સમસ્યાઓ હોય એનો ભોગે આપણે બનીએ. એટલે આ બધું આપણે સહન કરવું જ પડે છે, કારણ કે આપણો જન્મ થયો. એટલે ક્યારે મુક્ત થઈએ તો કે જન્મ્યા જ ના હોત તો સારું હતું. ઘણી વાર એવું લાગે આપણને, પણ જન્મવું જ પડે છે. જન્મ્યા એટલે મરવું પડે છે. એટલે એ મરવું પડશે એની કલ્પના આપણને ગમતી નથી. બધા જાણે છે કે મરવાનું જ છે, મર્યા વગર છૂટકો જ નથી, પણ એ બીજાની વાત છે. મારી વાત, હું મારા મૃત્યુ વિશે ક્યારેય ના વિચારું. વ્યક્તિ પોતે પોતાના મૃત્યુ વિશે ના વિચારે. ગમે નહીં એટલા માટે, કોઈને ગમે નહીં મૃત્યુ પામવું. તો હવે મૃત્યુ આવવાનું જ છે સમજ હોય આપણી અંદર, તો કેવી રીતે આપણે સંપૂર્ણ રીતે સુખી હોઈએ? એ શક્ય જ નથી. એટલે જન્મથી મૃત્યુ સુધી પણ જે ભોગવીએ છીએ, પછી નવા નવા જન્મો પણ લીધા કરીશું. આ બધું વિચારીએ ને ત્યારે સમજાય કે અનાદિકાળથી આપણે આ બધી પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છે, આ બધા અનુભવમાંથી પસાર થઈ રહ્યા છે. અને બધું દુઃખદાયક જ છે. સંયોગ અને વિયોગ, બધું સંયોગ થાય ત્યારે આનંદ થાય, પણ વિયોગ નક્કી જ છે. એટલે એ વ્યક્તિ હોય, વિષય હોય, ગમે તે હોય, એનો વિયોગ પણ નક્કી છે. એટલે વિયોગનું દુઃખ પણ જીવનમાં હોય જ. તો આ દુઃખ જે ભોગવીએ છીએ એનું કારણ શું છે? તો કે આપણે કરેલા કર્મો. હવે આ જન્મ પૂરતા કર્મો હોત ને તો વાંધો નહોતો. એક જ જન્મ હોત તો ચિંતા નહોતી કે ભાઈ ચલો પૂરો કરી લઈએ ગમે તેમ કરીને, પછી તો છૂટા ને. એવું નથી. આપણે પાછું એવું આપણે તો જાણીએ જ છીએ આ દેશમાં કે પુનર્જન્મ અને પૂર્વજન્મ ને એ બધું પણ માનીએ છીએ. એટલે આ જન્મના કરેલા કર્મો ફરી પાછો નવો જન્મ આપશે જ. આમ અનાદિકાળથી આપણે કર્મ ભોગવવા જન્મ લીધા જ કરીએ છીએ. અને સંચિત કર્મો તો એટલા બધા હોય કે જેની કલ્પના નથી. અને આ જન્મમાં આપણે જોઈએ કે ભાઈ આપણે જે ભોગવાનું આવે છે તો ભોગવવું જ પડે છે. ગમે તે કરો, ભોગવવું જ પડે છે. કેમ ભોગવવું પડે છે? તો કે મારા કર્મો. એટલે કર્મ નો ક્ષય ભોગ વગર છે જ નહીં. કર્મ કર્યા એટલે ભોગવવું જ પડે. અને અનેક જન્મોના કર્મ પડેલા છે આપણા ખાતામાં, જેને સંચિત કર્મ કહેવાય. એ સંચિત કર્મો ખબર નથી કયો જન્મ આપશે ને ક્યાં ક્યાં આપણે ફર્યા કરીશું. કેટલા વખતથી આ બ્રહ્માંડમાં આપણે ફર્યા કરીએ છીએ. ખબર નથી આપણા માતા પિતા, આપણા સગા સંબંધીઓ ક્યાં જતા રહ્યા, જે આપણી વચ્ચે હતા એ બધા ક્યાં જતા રહ્યા. કલ્પના જ કરવાની રહે આપણે કે ક્યાંક તો હશે ને ક્યાંક તો હશે ને. એટલે આ બધું કેટલું દુઃખદાયી હોય છે. શું કરીએ આપણે? એ તો સારું છે કે ભગવાને ભૂલી જવાની વ્યવસ્થા રાખી છે, એટલે આપણે ભૂલી જઈએ છીએ. પણ વિચાર કરવાની જરૂર છે કે ભાઈ ભૂલી તો જઈએ છીએ, પણ આ બધું શું છે? મારે કેમ ભોગવવું જ પડે? તો કે કર્મનો સિદ્ધાંત. એ કર્મ કોઈને છોડતું નથી. કોઈને કર્મ છોડતા નથી. સૃષ્ટિમાં કોઈ એવી તાકાત નથી કે જે આપણને કર્મના બંધનમાંથી મુક્ત કરે. આ બરાબર સમજાઈ જવું જોઈએ. પહેલા અનુભવમાંથી આપણે સમજવું જોઈએ કે આપણે આપણા કર્મો ભોગવવા જ પડે છે. એટલે અને આપણે ઈચ્છીએ છીએ શું? બીજી વસ્તુ એ આપણી ઈચ્છા શું છે? ભોગવવાની ઈચ્છા વાળા છીએ આપણે. કર્મ ફળ ભોગવવા એટલે બંધન, પરવશતા એટલે બંધન. સંયોગ વિયોગમાંથી અનુભવ, સંયોગ વિયોગનો સામનો કરવો જ પડે, એમના બંધન. તો બંધન આપણને ગમે છે? કોઈને નથી ગમતું. અને આપણી ઈચ્છા છે મુક્તિની. તો હવે કર્મ તો બાંધે જ છે, મુક્તિ તો મળતી નથી. તો શીખવાનું શું છે જીવનમાં? તો કયું એવું તત્વ છે કે જે આપણને આમાંથી મુક્ત કરે, બંધનમાંથી, આવા બંધનમાંથી, દુઃખમાંથી મુક્ત કરે? એ કઈ વસ્તુ છે? તો એક જ છે કે જે પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ જીવાત્મા મુક્ત થઈ જાય છે. હવે આ જ્ઞાન પણ એવું છે કે પોતાની જાતે પુરુષાર્થ કરવાથી કંઈ એ પ્રાપ્ત થતું નથી. કેમ? તો કે આપણે પોતે જ પોતાના વિશે ખોટો નિર્ણય કરેલો છે. એટલે હું મારી જાતે જે કંઈ પ્રયાસ કરું એ ખોટી દિશામાં જ હોય.
એટલે કોઈ બીજું આવીને આપણને સમજાવે કે ક્યાં ભૂલ થાય છે, તો પછી આપણે ખરેખર અજ્ઞાનમાંથી મુક્ત થઈએ. એટલે બીજું એટલે કોણ? તો કે ગુરુ. એટલે ભગવાન પોતે જ ગુરુના રૂપમાં પ્રગટ થતા હોય. અને આમ આપણે ત્યાં ગુરુની પરંપરા છે, ગુરુનો મહિમા એટલા માટે છે. એટલે ગુરુ શું કરે છે કે જેથી આપણે આ પરવસ્થામાંથી મુક્ત થઈએ છીએ? તો કે આત્મજ્ઞાન પ્રદાનેન. જે ગુરુ મને આત્માના સ્વરૂપનો બોધ આપતા હોય એ ગુરુ જ મને હંમેશ માટે દુઃખમાંથી મુક્ત કરાવી શકે. એટલે અનેક જન્મ સંપ્રાપ્ત કર્મ બંધ વિદાહીને નમઃ. બધા ગુરુના વિશેષણો છે. વિદાહીને એટલે જેણે મારા કર્મો બાળી નાખ્યા. જે કર્મો ખરેખર આપણને છોડે જ નહીં, આપણે ભોગવવા જ પડે. અનાદિકાળના કર્મો આપણા ખાતામાં પડેલા છે. કોઈ સૃષ્ટિમાં એવી તાકાત નથી, ભગવાનના આશીર્વાદ પણ કંઈ કર્મો બાળી ના નાખી શકે. ભગવાન પણ અસમર્થ છે. અને એ બધા કર્મો બળી જાય તો શેનાથી બળે? આત્મજ્ઞાનથી, આત્માના જ્ઞાનથી. એટલે આત્માનું જ્ઞાન જેણે આપ્યું છે એવા ગુરુ, કે આત્માના જ્ઞાન દ્વારા જેણે મારા બધા સંચિત કર્મોને બાળી નાખ્યા, મને જ્ઞાન પ્રાપ્ત થયું, એને કારણે મારા કર્મો બળી ગયા. તો આવું જેણે કર્યું એવા ગુરુને નમસ્કાર. એટલે એક એક શ્લોક બહુ સુંદર છે, સમજવા જેવો છે કે કેવી રીતે ગુરુનો મહિમા છે જીવનમાં. પછી કયા ગુરુ હોવા જોઈએ, કેવા ગુરુ હોવા જોઈએ, એ પણ ઉપનિષદ શીખવાડે છે. કારણ કે બધાને અત્યારે તો ગુરુ બનતા કંઈ વાર લાગતી જ નથી, અને બધા ગુરુ હોય છે, એમાંય ના નથી. પણ મોક્ષ પાવનાર ગુરુ જે છે એનો મહિમા છે. અને એ ગુરુ કેવા હોવા જોઈએ? ઉપનિષદ કહે છે કે આવા ગુરુ પાસે જવું જોઈએ. બાકી આપણા જીવનમાં આપણને સ્કૂલમાં જે જ્ઞાન આપવું એ ગુરુ છે આપણા, એમાંય આપણી ગુરુ બુદ્ધિ હોય. માતા પિતા આપણને પ્રાથમિક શિક્ષણ બધું આપે, જરૂરી જીવનનું શિક્ષણ આપે, તો માતા પિતા પ્રથમ ગુરુ હોય. પછી જે કંઈ વિદ્યા આપણે શીખતા હોઈએ, કળા શીખતા હોઈએ, જ્યાં પણ નવું નવું શીખતા હોય એ પણ ગુરુ કહી શકાય. જેમ ભાગવતની અંદર એકાદશ સ્કંદનો પર સ્વાધ્યાય ચાલે છે, એમાં બહુ સરસ રીતે વર્ણન ચાલી રહ્યું છે કે અવધૂત જે છે એ યદુરાજાને સમજાવે છે કે જો યદુરાજા, મારી શીખવાની વૃત્તિ હતી તો હું જગતમાં બધા પાસેથી શીખ્યો. પછી એ પેલું ચીલ પક્ષી હોય, સમડી, એની પાસેથી શીખ્યો, કન્યા પાસેથી શીખ્યો, બાળક પાસેથી શીખ્યો, 5 મહાભૂત પાસેથી હું શીખેલો છું, સમુદ્ર પાસેથી શીખ્યો, નદીઓ પાસેથી હું શીખવાનું જ મળે છે જગતમાં સર્વત્ર. એટલે એ દ્રષ્ટિએ તો બધા જ ગુરુ છે જોવા જાવ તો. પણ આપણે શીખવાની વૃત્તિવાળા હોવા જોઈએ. પણ આ જે ગુરુ સ્તોત્રની અંદર મહિમા છે એ આત્મજ્ઞાન પ્રદાન કરનારા ગુરુ છે. એટલે આત્મજ્ઞાન પ્રદાન કરનાર ગુરુ કોણ હોઈ શકે? જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય. કઈ રીતે? પોતાના ગુરુ પાસેથી. એટલે આ તો આપણે બહુ સમજ હોવી જોઈએ આપણી અંદર કે ગુરુ કેવા હોવા જોઈએ, ગુરુ ખરેખર કોને કહેવાય. અને એ માટે ઉપનિષદ શબ્દ વાપરે છે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. જેણે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરેલું છે, બ્રહ્મમાં નિષ્ઠ છે. બ્રહ્મમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, જે પ્રયત્નશીલ છે સતત, બ્રહ્મ સિવાય કશાનું મહત્વ નથી જેની બુદ્ધિમાં, અને જે ગુરુના શરણે ગયેલા છે. એટલે પદ્ધતિસરનું જે શાસ્ત્રનું અધ્યયન જે કરે છે એ શ્રોત્રિય કરે છે, કરેલું છે, એમાં રત છે. એટલે એવા ગુરુને શાસ્ત્ર સિવાય કશામાં રસ ના હોય, શાસ્ત્રના અધ્યયન સિવાય કશામાં રસ ના હોય. પોતાના માટે અધ્યયન કરે, બીજાને લાભ થતો હોય તો એ રીતે અધ્યયન કરાવે. અને બ્રહ્મમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જ એનો ઉદ્દેશ્ય હોય. એટલે લગભગ સંસાર છોડી દીધેલો હોય એવા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ અભિગત છે એવું ઉપનિષદ કહે છે કે તમારે એવા ગુરુ પાસે જવું જોઈએ જો તમારે મોક્ષ પ્રાપ્ત કરવો હોય. બાકી બીજી બધી વસ્તુઓ, ચમત્કારો માટે અને બીજી સિદ્ધિઓ માટે અનેક ગુરુઓ છે. ઉપાસના શીખવી હોય તો બીજા બધા અનેક ગુરુઓ છે, તમે જેની પાસે જતા હો, જે પણ શીખતા હો, પણ એ આખું ક્ષેત્ર જુદું છે. જેને કેવળ
મોક્ષમાં રસ છે, આત્મજ્ઞાનમાં રસ છે. મોક્ષનું સાધન આત્મજ્ઞાન છે એવી જેને ખબર છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા સિવાય જેને કશામાં રસ નથી, એના માટે આ ગુરુ જરૂરી છે અને એ વ્યક્તિ આ ગુરુનું મહત્વ સમજી શકે. એટલે ગુરુ સ્તોત્રની અંદર બહુ સુંદર રીતે આ બધા શ્લોકની અંદર ગુરુનો મહિમા છે. અને એમાં ખરેખર તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ તો બધા જ જાણતા હોય, પણ પછી એ શ્લોકને આપણે સમજવો જોઈએ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કેમ કયા છે ગુરુને. આમ જોવા જાવ તો બ્રહ્માજી સ્વતંત્ર વ્યક્તિ છે, સ્વતંત્ર દેવતા છે. વિષ્ણુ ભગવાન સ્વતંત્ર દેવતા છે અને મહેશ પણ સ્વતંત્ર દેવતા છે અને ત્રણેયના કામ જુદા જુદા છે. તો જે સર્જન કરે એ બ્રહ્માજી, જે પાલન કરે, રક્ષણ કરે એ વિષ્ણુ ભગવાન અને જે સંહાર કરે એનું નામ મહેશ. તો સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર બ્રહ્માજી, જીવોની ઉત્પત્તિ કરનારને આપણે બ્રહ્માજી કહીએ, સર્જન કરનારને બ્રહ્માજી કહીએ, પાલન કરનારને આપણે વિષ્ણુ ભગવાન કહીએ અને સંહાર કરનારને આપણે મહેશ કહીએ. એના આ પ્રકારના કર્મો છે એટલે એને આ પદ મળ્યું છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ત્રણ સ્વતંત્ર દેવતાઓ છે, ત્રણેયનું કાર્ય સ્વતંત્ર છે. તો આ ત્રણેય દેવતાઓ એટલે ગુરુ એવું કહેવામાં આવે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ અને ગુરુ દેવ મહેશ્વર. ત્રણેયને ગુરુ એટલે આ ત્રણેય દેવતાઓ કહેવામાં આવે. ગુરુમાં જ આ ત્રણેય દેવતાઓ છે. તો એવું ગુરુ શું કામ કરે છે? જો ત્રણેય દેવતાઓને ગુરુ સાથે સરખાવવામાં આવ્યા હોય કે ગુરુ એટલે બ્રહ્માજીનું કામે કરે છે, ગુરુ એટલે વિષ્ણુ ભગવાનનું કામે કરે છે, ગુરુ એટલે મહેશનું કામ કરે, તો આપણે સમજવું જોઈએ કે ગુરુ કેવી રીતે આ કામ કરે છે. તો બ્રહ્માજી જેમ જગતનું સર્જન કરે એમ ગુરુ સર્જન કરે છે. કોનું સર્જન કરે છે? જે એના શરણે ગયેલા છે તે. એટલે આ જમાનામાં આ બધું સમજવું આપણા માટે અઘરું છે, કારણ કે આપણે કેવું કંઈ જોતા નથી કે ગુરુની પાસે કોઈ ગયું હોય ને રહેતું હોય ને બધું. એટલે આ તો એ જમાનાની વાત છે કે જ્યાં જિજ્ઞાસુ બધું છોડીને, સંસાર છોડીને ગુરુના શરણમાં જાય. ગુરુ જ્યાં રહેતા હોય ત્યાં જાય, એને સમર્પિત હોય, ત્યાં રહેતો હોય એટલે ગુરુકુળમાં જાય એ પણ કહી શકાય. અથવા તો એના હૃદયમાં જ્યારે જિજ્ઞાસા જન્મે અને બધો સંસાર છોડીને ગુરુ પાસે જાય, પણ એ ગુરુ પાસે જ જાય. ગુરુ પાસે જાય એટલે ખાલી મળીને પાછો ઘરે આવતો રહે એવું ના હોય. ગુરુ જંગલમાં જ રહેતા હોય એટલે તમે પાછા આવીએ ના શકો. ખરેખર તો ગયા એટલે ગયા. કોણ જાય? કોઈ ના જોડે. સંસાર છોડીને કોઈ જાય પોતાનો પરિવાર છોડીને? એટલે એટલા વૈરાગ્યવાળા લોકો હોય એ જ જાય અને અરણ્યમાં જવું પડે, ગુરુ પાસે જાય અને પછી ત્યાં જઈને એ સમિધ લઈને જાય. સમિધ એટલે જે યજ્ઞમાં કામમાં આવે એ બધા બળતણ એ લઈને જાય, જેથી ગુરુજી ત્યાં યજ્ઞ આગાદી કરતા હોય તો એ પ્રતીક છે કે હું આપને મદદરૂપ થઈશ. સેવાની ભાવનાથી જાય અને એને ત્યાં રહેવાનું હોય ગુરુ પાસે. તો ગુરુજી શું કરે? તો કે હવે એ શિષ્ય જે પોતાની પાસે આવેલો છે એની સાથે ઘડતરની ક્રિયા શરૂ કરે. ગુરુજી ઘડતર શરૂ કરે. આપણે તો જઈએ ત્યારે સંસારી બુદ્ધિ ના હોઈએ, કશી ખબર ના હોય, એટલે ગુરુ ધીરે 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 પોતાના આચરણથી, પોતાના ઉપદેશથી, પોતાના સાનિધ્યથી એ શિષ્યનું ઘડતર કરે. વર્ષો નીકળી જાય, આ પ્રક્રિયા ચાલે. અને આપણા બધા જ પુરાણોની અંદર, ઉપનિષદની અંદર આ બધી કથાઓ છે કે કેવી રીતે રાજા મહારાજાના સંતાનો પણ ગુરુ પાસે જાય અને સુદામા જેવા પણ ગુરુ પાસે જાય, કૃષ્ણ ભગવાન પણ ગુરુ પાસે જાય. જવું જ પડે, નિયમ હતો. કૃષ્ણ ભગવાન હોય તો ત્યાં પછી રાજા મહારાજાની જેમ રહે તો ના ચાલે. એણે ત્યાં જઈને શિક્ષણ મેળવવાનું છે. એટલે ગુરુની સેવા ને ગુરુ એનું ઘડતર શરૂ કરે. કૃષ્ણ ભગવાનને ઘડતરની જરૂર નહોતી, પણ એ તો આદર્શ માટે આપણને સમજાયું. એટલે ગુરુ બ્રહ્માજી જેમ સર્જન કરે છે એમ આ ગુરુ આપણી અંદરથી એક નવી વ્યક્તિનું સર્જન કરે. સર્જન કરવાની રીત કઈ હોય? તો કે આપણા વિચારો બદલે, આપણા ખોટા ખ્યાલ બદલે, આપણા આગ્રહો બદલે. આમ આપણી અંદર ધીરે 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 પરિવર્તન લાવે.
જેમ પેલો મૂર્તિ બનાવનાર વ્યક્તિ, શિલ્પી, એનું કામ જોવા જેવું હોય. આપણને તો એવું જ લાગે કે આ ખરબચડો પથ્થર લઈને બેઠેલો છે, આપણને એ પથ્થરમાં કંઈ ના દેખાય. પણ એ શિલ્પીને સરસ મજાની કોઈ મૂર્તિ દેખાય. એને કલ્પના કરી હોય કે મારે આમાંથી શું બનાવવું છે. તો એને કૃષ્ણ ભગવાનનો વિગ્રહ બનાવવો હોય કે રામચંદ્રજીનો વિગ્રહ બનાવવો હોય તો પહેલેથી જ એની બુદ્ધિમાં રૂપરેખા હોય. અને એ બનાવવો છે એટલે શું? તો પથ્થરની અંદર એને દેખાય છે રામચંદ્રજી, એને કૃષ્ણ ભગવાન દેખાય છે, આપણને પથ્થર દેખાય. પણ એની દ્રષ્ટિ એવી છે કે એને ખબર છે કે હું આમાંથી પ્રગટ કરી શકીશ. એટલે એ જે આકૃતિને જુએ છે એની સિવાયની જે એને રૂપરેખાની બહારની વસ્તુઓ જે આવરણ રૂપ જણાય છે એને શિલ્પી બેઠો બેઠો દૂર કરે. ધીરે 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 બધી ભગવાનના સ્વરૂપની આજુબાજુની જે વસ્તુઓ હતી જેની જરૂર નહોતી શિલ્પી એને દૂર કરે. અને એમ કરતાં કરતાં એક દિવસ સુંદર મજાની મૂર્તિ પથ્થરમાંથી પ્રગટ થાય. શિલ્પી આવું કરી જાણે છે, તો ગુરુ આવું જ કામ કરે છે. આપણને ખબર નથી હોતી કે આપણી અંદર કોણ છુપાયેલું છે, ગુરુને દેખાય છે. એટલે ધીરે ધીરે એની નજીકમાં જે વ્યક્તિ ગયેલી છે, ગુરુજી એનું ઘડતર શરૂ કરે. એની અંદર જે સત્યમ શિવમ સુંદરમ કહો અથવા સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા કહો, એ એને દેખાય છે. એટલે હવે આપણા શરીરમાં કંઈ ઘડતર કરવાની જરૂર નથી. એને તો જે શરીર છે એ સાક્ષાત બ્રહ્મ જેવું બ્રહ્મ જ સમજાય છે, કારણ કે છે. તો તકલીફ ક્યાં છે? તકલીફ ક્યાં છે? ગુરુને ખબર છે કે તકલીફ ખાલી આપણી બુદ્ધિમાં જે વિચારો છે ત્યાં જ છે. બાકી તો જેમ જેમ તમે ઉપનિષદનું અધ્યયન કરતા શીખશો એમ સમજાશે કે વાત તો સાચી છે. આ ક્ષણે અત્યારે જે કંઈ છે સાક્ષાત બ્રહ્મ જ છે. આપણે આત્મા અનાત્માનો વિવેક કરતા હોય છે તત્વબોધની અંદર, તો અનાત્મા એટલે હું નથી બરાબર છે, તો પણ અનાત્મા છે શું એ પણ સમજવાનું હોય. એટલે એ અનાત્મા પંચમહાભૂતમાંથી જે બધું સર્જાયેલું છે તો એ તો અદ્ભુત પ્રક્રિયા છે. કોણ બનાવી શકે? વિચાર કરો, આપણે ભૂખ લાગીને જે રોટલી પરોઠા ભાખરી ખાઈએ છીએ, તો આ જે આપણું મશીન બનાવેલું છે આ શરીરની અંદર, એ કેવું છે કે આપણે એ બધું આરોગીએ છીએ અને પેટમાં ગયા પછી એમાંથી લોહી બને છે અને શરીરને પોષણ મળે છે. તો દુનિયામાં કોઈ એવી શોધ થઈ છે કે તમે એવા મશીનનું શોધ થઈ હોય કે જેમાં નાખો અનાજ અને એમાંથી લોહી બને, પોષણ તત્વો બને? આવું ના હોય. એટલે કેટલી અદ્ભુત વસ્તુ છે ને શરીરની અંદર. તો જ્યાં સુધી આપણે સારા છીએ ત્યાં સુધી બહુ કંઈ પરવા નથી કરતા, ચિંતા નથી કરતા. પણ કંઈક ગરબડ શરૂ થાય એટલે આપણને વિચારો આવે કે હો, ભગવાનનું તંત્ર કેવું સરસ કામ કરે છે, એમાં આપણે બધી ગરબડ ઉત્પન્ન કરતા હોઈએ છીએ. પણ એટલે ચલો, એ જુદો વિષય છે. ઈશ્વરનું સર્જન છે જે છે ઈશ્વરનું સર્જન. એટલે ગુરુએ કે મારે આ શરીરમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી, એવું ઘડતર કરવાની જરૂર નથી. એ તો એને બ્રહ્મ દેખાય છે. પણ હું શરીર છે, મારો જે વિચાર છે ને ત્યાંથી શરૂ કરીને મારી બુદ્ધિમાં જે કંઈ વિચારો છે, આગ્રહો છે, સંકલ્પો છે, રાગ દ્વેષ છે, આ બધો મસાલો ભરેલો છે ને, એને કેમ દૂર કરવો અને કઈ સારી વસ્તુ મને શીખવાડવી, આ ઘડતર ગુરુજી શરૂ કરે. એટલે એવું કામ કરતા હોવાથી ને બ્રહ્મા કયા. કુંભાર જેમ ઘડાનું સર્જન કરે ને તો એને માટી સાથે કેવો વ્યવહાર કરવો પડે. જેને જોયું હોય આ ઘડો બનવાની પ્રક્રિયાને ખબર હશે. કુંભાર ટપલા મારતો હોય, ઘડતો જાય અને પેલો ચાકડો ફરતો જાય અને કુંભાર એને ટપલાય મારતો જાય. તો ગુરુએ ટપલા મારવા જ પડે, છૂટકો જ નથી. કડવા વાઈન કહેવા પડે, ન ગમતી વસ્તુ કહેવી પડે, જરાય ગમે નહીં આપણને. પણ હવે એનો રોલ બજાવવાનો છે એટલે તો એ કરે છે. પણ બીજી કઈ વસ્તુ કરતા હોય
તો કે કુંભારને પણ ખબર છે કે જો એકલા ટપલા મારીશ તો આ ઘડો તૂટી જશે, ઘડો બનશે નહીં. એટલે એક હાથથી ટપલા મારે અને બીજો હાથ એ છે ને અંદર સપોર્ટ આપે, આધાર તરીકે રાખે ઘડો બનાવતી વખતે, એટલે ઘડો તૂટી ના જાય. એમ ગુરુ પણ પોતાના વાત્સલ્યથી, પ્રેમથી શિષ્યને એવી રીતે આધાર આપતા હોય કે શિષ્ય ભાંગી ના પડે અને તૈયાર થાય. એટલે બંને કામ, તો એ સપોર્ટ આપવાનું કામ, રક્ષણ કરવાનું કામ, આધાર આપવાનું કામ, એટલે વિષ્ણુ ભગવાનનું કામ. તો એ રોલ ગુરુજી વિષ્ણુનો રોલ પણ કરે છે. સાત્વિક, ખાસ કરીને પોષણ, લાગણીના સ્તરે, વિચારોના સ્તરે, ભાવનાના સ્તરે. કેમ સાત્વિક વિચારો, સાત્વિક લાગણીઓ, સત્વગુણ કેમ આપણી અંદર વધે, આપણા કર્મો પણ એવા સારા બને, વિચારો સારા બને, લાગણીઓ સારી બને, પવિત્ર બને. આ બધું ખરેખર ચમત્કારિક વસ્તુઓ છે. જેના જીવનમાં આ પ્રક્રિયા નથી થતી એ માણસ ફેંકાયેલો છે, સમજી લો, વ્યર્થ છે એનો જન્મ. ભલે ને ગમે તેટલા પૈસા ભેગા કરે ને ગમે તેટલા એની પાસે સમૃદ્ધિ હોય, ગમે તે ભૌતિક ઊંચાઈ એણે પ્રાપ્ત કરી હોય. એટલે તમે જુઓ આપણા દેશમાં ભૌતિક ઉન્નતિ પ્રાપ્ત કરેલા કેટલા બધા બિઝનેસમેન સફળ છે અને લોકપ્રિય છે. શેને કારણે? એણે પોતાની અંદર આ સાત્વિક ગુણો એનો વિકાસ કરેલો છે, મૂલ્યોનું પાલન કરેલું છે, એનાથી એ મહાન બનેલા છે, ખાલી ભૌતિક સમૃદ્ધિને કારણે નહીં. જેણે પોતાના વ્યક્તિત્વને વિકસાવેલું છે. ઘણા બધા મહાન એવા વૈજ્ઞાનિકો થઈ ગયા, એન્જિનિયર થઈ ગયા આપણા દેશમાં. કેટલા બધા ઉદ્યોગપતિઓ થઈ ગયા કે જેનું નામ આપણને એમ કહેવાય કે આ વ્યક્તિઓએ કેટલો આદર્શ જીવનમાં ઊભો કરેલો છે પોતાના માટે, પોતાનું સ્થાન બનાવેલું છે. એ શેનાથી એ લોકો મહાન છે, શેને કારણે આટલો બધો આદર ધરાવે છે, એના માટે પૂજાય છે એ લોકો. કોઈ પણ ક્ષેત્રમાં જે મહાન વ્યક્તિઓ છે એના આટલો બધો આદર છે, તો શેના કારણે? એ પોતાની અંદર જે આ ગુણો વિકસાવેલા છે એને કારણે. તો એ જ ખરેખર જીવનની સફળતા છે. માત્ર ભૌતિક ઉન્નતિને જે વરેલો છે એ માણસ તો શું કરવાનો, ભોગવ્યા, એને સ્વાર્થી જીવન જીવો, બીજું શું કર્યું. એટલે પોતાનો વિકાસ કરવો એના માટે મનુષ્યનું જીવન છે. આંતરિક વિકાસ, આધ્યાત્મિક વિકાસ. હવે તમે જુઓ સમાજમાં કોણ પોતાના બાળકોને આવું શિક્ષણ આપે છે? કોઈ નથી આપતું. કોઈને પુરાણોની કથાની ખબર નથી, કોઈને આપણે ત્યાં જે બધા સરસ બાળક હોય અને ઉત્તમ કક્ષાના હોય, કેટલા બધા એવા ઋષિઓ થઈ ગયા, નાનપણથી જ બાળ ભક્ત પણ કેટલા બધા થઈ ગયા, દેશભક્ત બની ગયા લોકો. કોઈ એવી કથા જાણતું નથી, બાળકોને કોઈ કહેતું નથી. જાણતા હોય તો કહીએ ને. એટલે બાળકોને અનુસરવાનું તો ગમે જ, તો એ કોને અનુસરે? તો જે સમાજમાં બહુ લોકપ્રિય હોય એને અનુસરે. એટલે કોઈ ફિલ્મ સ્ટાર હોય તો દુનિયા એની પાછળ ગાંડી હોય, કોઈ ક્રિકેટ પ્લેયર હોય તો લોકો એની પાછળ, બાળકો એની પાછળ ગાંડા હોય. દરેક ક્ષેત્રમાં જે એને આદર્શ જણાય લોકો, બાળકો એને અનુસરે. પણ કોઈ માતા પિતા, બહુ જ ઓછા માતા પિતા હવેના સમયમાં એવા હશે કે જે બાળકોને શ્રેષ્ઠ સંસ્કારો આપવામાં માનતા હોય, સારી સારી વસ્તુઓ શીખવાડતા હોય, બહુ જ ઓછા. એટલે મનુષ્યનું જીવન ખરેખર શેના માટે છે? કેટલી બધી સંભાવનાઓ ભગવાને આપણી અંદર મૂકેલી છે, મનુષ્યની અંદર, કે આપણે આપણી બુદ્ધિને ઘણી બધી તેજસ્વી બનાવી શકીએ, સૂક્ષ્મ બનાવી શકીએ,
સાત્વિક બનાવીને આપણે પોતે પણ આપણો વિકાસ કરતાં કરતાં, આંતરિક વિકાસ કરતાં કરતાં એક ઊંચાઈએ પહોંચી શકીએ. કશો નહીં તો આપણા જીવનમાં રોજ રોજ ડગલે ને પગલે જે મુશ્કેલીઓ આવે છે એનો સામનો કરવાનો સામર્થ્ય પણ ક્યાં છે? બાળકોમાં નથી. આપણા બાળકોમાં તો નથી જ. એવા પોપલા હોય છે બાળકો. તડકો વધારે હોય તો બેટા ના જઈશ, એટલે પેલાને તડકો સહન કરવાની ખબર ના હોય, ઠંડી સહન કરવા ના આવડતું હોય, ગરીબી સહન ના કરી શકે, એકલતા સહન ના કરી શકે. અને હવે માણસ એકલતા વધી ગઈ, એકલા રહેવું જ પડે એવી હાલત થઈ ગઈ માણસના જીવનમાં. એટલે આજે જ મેં કોઈ જગ્યાએ આ બધી વસ્તુઓ સાંભળી કે જોઈ કે ભાઈ આ એકલતા એટલી ખરાબ વસ્તુ છે કે રોજનું જે સ્મોકિંગ કરતા જે ડેમેજ થાય છે, જે લોકો સ્મોકિંગ કરતા હોય ને જે એના પોતાના હાર્ટ ઉપર જે એને નુકસાન થાય છે, એની હેલ્થ ઉપર, એટલી માત્રામાં આ એકલી રહેનાર વ્યક્તિને નુકસાન થાય છે. વિચાર કરો. એટલે બહુ ખરાબ વસ્તુ છે ને હવે લોકો એકલા રહેવું જ પડે એવું થઈ ગયું છે. પરદેશ જતા રહ્યા હોય બાળકો ભણવા તો ત્યાં એકલો રહેતો હોય. પેલો પિતા કહે છે કે ભાઈ હું એકલો છું પણ મારા કરતાં વધારે દુઃખી મારો દીકરો છે, નાની ઉંમરનો છે અને આટલા વર્ષથી પરદેશ ગયો છે ને એકલો રહે છે, એટલે સંબંધોનું મહત્વ નથી રહ્યું હવે. અથવા કુટુંબ બનાવવાનું જ અઘરું થઈ ગયું હોય. કેટલી બધી સમસ્યાઓ છે માણસના જીવનમાં, બહુ બધી સમસ્યાઓ પારાવાર. એ માણસ જજુમતો હોય, નોકરી ધંધો હોય, બધું હોય, પણ શું કરવાનું? કરવાનું શું? એટલે જીવનમાં જે બળ મળે છે એ તો બધું ક્યાંથી મળતું હોય? આંતરિક વિકાસથી, સંબંધોમાંથી, સમાજ વ્યવસ્થામાંથી બધું પડી ભાંગવા માંડ્યું છે. પણ વિચાર કરીએ તો આપણને ખરેખર એમ થાય કે માણસ ખરેખર શું કરશે આગળ? જો માતા પિતા પોતે નહીં સમજે તો બાળકને માર્ગદર્શન કેવી રીતે આપશે? હવે એક જ બાળકવાળા થઈ ગયા લગભગ બધા. એ એકલું બાળક એટલે ઘરમાં એકલું જ છે, સમજી લો ને. કારણ કે બાળકને બાળક જોઈએ એની કંપની. માતા પિતા કેટલી કંપની આપે? પિતાને તો સમય જ ના હોય, માતા આપીને કેટલી કંપની આપે. એટલે બાળકની દશા જોઈએ તો એને બિચારો કંપની વગરનું હોય. સ્કૂલમાંથી જે કે મેળવતું હોય, પણ એની લાઈફ ખરેખર બધાની એમ થાય કે માણસનું જીવન કેવું છે, શું મેળવે છે માણસ ખરેખર પોતાના જીવનમાં? અને દરેક માણસ દોડી રહ્યો છે, દોડ્યા જ કરે છે. ભાઈ ભણી લીધું, સરસ ભણી લીધું, સરસ તારા હાથમાં ડિગ્રી આવી ગઈ, હવે નોકરી માટે ને કેરિયર માટે દોડે, કેરિયર બની ગઈ અને સારી જોબ મળી ગઈ, પણ દોડવાનું બંધ જ નથી થતું. એટલે ક્યાં દોડે છે, શેના માટે દોડે છે એ જ સમજાતું નથી. દોડે છે બધા, પણ ક્યાં જવું છે એ ખબર નથી કોઈ. જીવનનો આનંદ નથી રહી રહ્યા. આપણે તો એટલું જ સમજવાનું છે કે જીવનનો આનંદ નથી મેળવતો માણસ. એની એક બીજી જરૂરિયાત છે પ્રેમ, હૂંફ, વાત્સલ્ય. આ બધું ક્યાં એને મળે છે? એટલે જો આધ્યાત્મિક વિકાસ તો બહુ દૂરની વાત છે, સમજી લો. તો બહુ દૂરની વાત છે. સાદું સીધું જીવન જીવવા માટે પણ માણસને જે પ્રેમ મળવો જોઈએ, હૂંફ મળવી જોઈએ, સાનિધ્ય મળવું જોઈએ, માર્ગદર્શન મળવું જોઈએ, પ્રોટેક્શન મળવું જોઈએ, એ સમાજમાં નથી રહ્યું. એ વ્યવસ્થા પડી ભાંગી. એટલે બિચારો માણસ ક્યાં જાય, શું કરે?
નેટનો ઇસ્યુ હતો કે શું હતું? નેટનો ઇસ્યુ હતો કે શું હતું? હા માતાજી, કદાચ તમારું વાઈફાઈ ડ્રોપ થઈ જતું હોય ને તો એ બની શકે. હા, મને એવું લાગે છે, કારણ કે હજી પણ એ ગૂગલની અંદર તો ગૂગલ મીટ જ્યાં દેખાડે છે કનેક્ટિવિટીનો ઇસ્યુ છે થોડોક. એટલે કેટલીક વસ્તુઓમાં આપણે સંભળાય છે ને મારો અવાજ? હા હા માતાજી. માતાજી. ઓકે. કેટલીક વસ્તુઓમાં તો આપણે આ ચર્ચા કર્યા સિવાય બીજું કશું કરી શકીએ એમ નથી. ખાલી આપણે વાસ્તવિકતા સમજવાની છે કે આવું જ છે. પરિવર્તન લાવી શકાય એવું નથી, કારણ કે હવે દુનિયા બહુ આગળ વધી રહી છે. તમે પરિવર્તન લાવીને શું કરી શકો? પણ છતાં આપણે આ બધી વસ્તુઓની ખબર હોય તો બીજું બધું આપણા હાથમાં નથી, પણ એક આધ્યાત્મિક ઉન્નતિ આપણા હાથમાં છે કે શું ઉપાય છે છેવટે તો આ બધાનો? તો કે આત્માના સ્વરૂપને જાણવું, સત્યને જાણવું. એટલે ગુરુ વિશેનો મહિમા આપણે સમજી રહ્યા હતા. આ જમાનામાં ભલે આપણે એવા ગુરુ પાસે જઈ ના શકીએ, પોતાનું ઘડતર ના કરી શકીએ, આ બધું જાણવું તો જોઈએ. તમે ઘડતરની જરૂર હોય છે. ઘડતર માટે યોગ્ય ગુરુ ની પાસે જવું, શીખવું, શીખવાની ભાવના, સેવાની ભાવના, આ બધું જરૂરી તો છે જ. એટલે આપણાથી જેટલું થાય એટલું આપણે એ માટે આગળ વધતા રહીએ, પ્રયત્ન કરતા રહીએ. ગુરુનો મહિમા આપણને ખબર હોવી જોઈએ કે ગુરુ આ બધું કરતા હોય છે. એટલે એમને બ્રહ્મા કયા, પછી એમને વિષ્ણુ કયા, તો પછી મહેશ કેવી રીતે કહેવાય છે? મહેશ એટલે ભગવાન શિવજી. તો શિવજીનું કામ છે સંહાર કરવાનું. સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્માજી કરે, વિષ્ણુ ભગવાન સૃષ્ટિનું પાલન કરે, અને મહેશ છે એ સૃષ્ટિનો સંહાર કરે. આવું છે. મારો વિડીયો બંધ છે કે શું છે? ઓડિયો બંધ છે, વિડીયો બંધ છે. બંધ કર્યો છે કોઈ કારણસર? હા માતાજી, હલો. હલો. બંધ રાખવાની જરૂર છે? એ કંઈક ઇશ્યુ છે તમારા વિડીયોમાં. હલો. એટલે ઓન કરો, ઓફ છે તો ઓન કરો. જો માતાજી કવરેજ નો હલો. ઇસ્યુ હોય ને તો ઓન ના હલો. કરશો, નહીં તો ફરી પાછું ડ્રોપ થશે. ઓકે ઓકે. પણ તમારા લોકોના વિડીયો તો ઓન છે. માતાજી, અમારે ત્યાં કવરેજ બરાબર હોય ને? ઓકે. અમે અહીંયા ઓન તો થતો જ નથી. પ્રોબ્લેમ છે, ઓન થતો જ નથી. પણ અવાજ સંભળાય છે મારો? હા માતાજી. હા, અવાજ સંભળાય છે માતાજી તમારો. શું કહે છે માસ? બોલ. એ છે ને તમારા વિડીયોમાં કંઈક ઇશ્યુ છે, ઓકે એટલે નથી ઓન થતો. ઓકે, ઠીક છે, ચાલે છે આપણું કામ.
તો ભગવાન શિવજીનું કામ છે સંહાર કરવાનો. તો એણે તો સૃષ્ટિનો સંહાર કરવો જ પડે. સર્જન કરવા માટે સંહાર પણ જરૂરી છે. તો પછી ગુરુજીને કેમ શિવજીની ઉપમા આપવામાં આવી, ગુરુને મહેશ કેમ કહેવામાં આવ્યા? ગુરુ કોનો સંહાર કરે છે, કોનો નાશ કરે છે? ગુરુને એવી કઈ જરૂર છે? તો કે ગુરુ જ્યારે સર્જન કરતા હોય તો એણે સંહાર કરવો જ પડે. જ્યાં સુધી સંહાર ના થાય ત્યાં સુધી સર્જન ના થાય. એટલે ગુરુ જ્યારે ઘડતર કરે છે ને, ત્યારે શું કરી રહ્યા છે? નવો દેહ ઉત્પન્ન કરી રહ્યા છે આપણી અંદર. પોતાના શિષ્યને નવો દેહ આપી રહ્યા છે. અને એ દેહ એટલે કેવો દેહ? બ્રહ્મ દેહ. એની અંદરનું જે સત્ય છુપાયેલું છે દરેકની અંદર, સચ્ચિદાનંદ સ્વરૂપ, એ તત્વનો આવિર્ભાવ કરી રહ્યા છે ગુરુજી. એટલે જેમ જેમ આપણે બધું શીખતા જઈએ, તત્વને સમજતા જઈએ, તેમ તેમ આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન થાય. પછી આપણે સ્વરૂપને જ હું કહેવાના છીએ. સમજાય એકવાર આપણને વસ્તુ, પછી શું કામ આપણે જે આપણું સ્વરૂપ નથી એને હું કહીએ? પછી ના કહીએ. બુદ્ધિનું કામ જ આ છે કે બુદ્ધિ એકવાર સાચી વસ્તુ જાણી લે, પછી એ ખોટી વસ્તુને પકડે નહીં. ભ્રમ થયો ત્યાં સુધી બરાબર છે, પણ ભ્રમ નાશ પામ્યો. સત્યને જાણવાથી ભ્રમ નાશ પામે છે. તો બુદ્ધિની અંદર જે ખોટા ખ્યાલ છે, ભ્રમ છે, એનો નાશ થવાનો જ. એટલે અજ્ઞાનનો નાશ કરે છે ગુરુજી. અહંકારનો નાશ કરે છે, જ્ઞાનનો નાશ કરે છે. માટે એને મહેશ કહેવામાં આવ્યા કે શિવ કહેવામાં આવ્યા. બ્રહ્માજી કેમ કહેવામાં આવે? તો કે નવો દેહ, બ્રહ્મદેહ આપે છે આપણને. અને એ પ્રક્રિયામાં જે આધારની જરૂર હોય, મદદની જરૂર હોય, આ બધું કામ ગુરુજી કરતા હોય છે. માટે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. પછી આ જ્ઞાન એવું છે કે શિષ્યને સમજાય છે કે ગુરુ છે ખરા, પણ ખરેખર ગુરુ નામનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. શિષ્ય નામની કોઈ વસ્તુ નથી, માટે ગુરુ નામની વસ્તુ પણ નથી. અને જે છે તે બ્રહ્મ છે. પછી દ્વૈત નાશ પામે છે. તો આ દ્રષ્ટિથી ગુરુનો મહિમા છે. હવે આપણે તત્વબોધની અંદર આગળ વધવાનો હતો. હવે બીજો કયો ટોપિક શરૂ થશે? તમારામાંથી કોઈ કહો. હવે શેનો વારો છે? આપણે શું શીખવાનું છે? ત્રણ અવસ્થાઓ માતાજી. 3 અવસ્થાઓ. શું કામ 3 અવસ્થાઓ શીખવાની છે? આપણે એ પણ નથી, આત્મા એ પણ નથી. આપણે શીખવાનું છે કોને? આત્માને. આત્મા કહા, એનો જવાબ આત્માને. ચાલી રહ્યો છે. આત્મા કહા, આત્મા કોણ છે એ પ્રશ્ન છે. અને એના જવાબમાં કહું કે ભાઈ આત્મા 3 શરીરથી ભિન્ન છે. વ્યતિરિક્તા એટલે ભિન્ન. કયા 3 શરીરો? સ્થૂલ, સૂક્ષ્મ, કારણ. તો શરીરાત વ્યતિરિક્તા, આ 3 શરીરોથી આત્મા ભિન્ન છે. તો પછી આપણને શીખવાડ્યું કે સ્થૂળ શરીર, 3 શરીર એટલે કયા? દરેકની વ્યાખ્યા કરી. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. 3 શરીર સમજાવે. હવે 3 શરીરને આપણે સારી રીતે ઓળખી શક્યા, હું માનું છું ત્યાં સુધી. ભાઈ 3 શરીર એટલે હું મારા શરીરને સમજું એટલે જગતના બધા શરીરો સમજાઈ જાય. એ બધા શરીરો માટે આ જ નિયમ છે. એટલે એ બધા શરીરો 5 મહાભૂતમાંથી જ બન્યા છે. સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય. તો એક સ્થૂળ શરીર છે, બીજું સૂક્ષ્મ શરીર છે, અને ત્રીજું કારણ શરીર છે.
અને આત્મા એનાથી ભિન્ન છે. તો સારું, આત્મા ભિન્ન છે તો સ્થૂળ શરીરની શી જરૂર છે, શું ઉપયોગ છે? ભગવાને જો એ આત્માનું સ્વરૂપ નથી તો આપ્યું શું કામ? અનેક પ્રશ્નો થવા જોઈએ ને. જો આ પ્રશ્ન કરીશું ને તો આપણે જીવનનો ઉપયોગ કરી શકીશું. આપણે પ્રશ્નો નથી કરતા. બધાને શરીર મળ્યા છે, મને મળ્યું છે અને શરીર એટલે જ હું. આ સમજથી આપણી પાસે કોઈ વિશેષ સમજ નથી. એટલે શરીરની જે જરૂરિયાતો છે એને પૂરી કરવામાં આપણે જન્મો ખર્ચી નાખીએ છીએ. જેને કહેવાય લાલન પાલન કે ભોગ વિલાસ. બસ વિષયોનો ભોગ, જીવનમાં મજા કરવી, આવું એક સંસારી બુદ્ધિ હોય છે બધાની અંદર. પણ આવું વિચારીએ ને તો સમજાય ભાઈ આત્મા ભલે એનાથી ભિન્ન હોય, 3 શરીરથી, પણ શરીરનું મહત્વ શું છે, શરીરનું શું પ્રયોજન છે? અને 3 શરીર છે જ ખબર નહોતી. 3 શરીરો જાણ્યા તો ખરેખર આ શરીર વિશે પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું કહેવાય ને. એ પણ જ્ઞાન જ છે. પછી એનો મહિમા જાણ્યો, એનું મહત્વ જાણ્યું, કેવી રીતે બનેલા છે, પછી એનું પ્રયોજન જાણ્યું આપણે કે સૂક્ષ્મ શરીર શેનું બનેલું છે, એ શેના કારણે પ્રાપ્ત થાય છે, એનું પ્રયોજન શું છે, એ કઈ રીતે સાધન બને છે, અને આપણે ક્યાં જવા માંગીએ છીએ, મારી શું ઈચ્છા છે, આ શરીર દ્વારા મારે ક્યાં પહોંચવું છે, શરીર મને ઉપયોગી થાય છે કે કેમ, મને જે જોઈએ છે એ સુખ શાંતિ પ્રાપ્ત કરવામાં શરીર કોઈ રીતે મને ઉપયોગી છે કે કેમ, આ બધું આપણે જાણવાનું છે, શરીરનો ઉપયોગ કરવાનો છે. એટલે આત્માની જરૂરિયાત જુદી છે. ભૂખ તરસ, ઠંડી ગરમી, સુખ દુઃખ એ બધા શરીરની જરૂરિયાત છે, શરીરના ધર્મો છે. આપણી જરૂરિયાત જુદી છે. ભૂખ તરસ આપણી જરૂરિયાત નથી, શરીરની જરૂરિયાત છે. તો પૂરી કરો, કંઈ વાંધો નહીં, તો જ શરીર ચાલશે. શોક, મોહ, આ બધી વસ્તુઓ છે, પણ મારી મૂળ જરૂરિયાત કઈ છે? તો કે સુખ અને શાંતિ પ્રાપ્ત કરવી. તો આ શરીર દ્વારા શરીર મને કોઈ રીતે ઉપયોગી થાય એમ છે, સુખ શાંતિ પ્રાપ્ત કરવામાં, દુઃખમાંથી મુક્ત થવામાં ઉપયોગી થાય છે કે કેમ, એ બધું પણ આપણે યાદ રાખવાનું છે. બધી ચર્ચા થઈ ગઈ. એટલે આત્મા એનાથી ભિન્ન છે, પણ શરીરનું શું સ્થાન છે, શરીરનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે? તો શરીર તો નાશ તરફ જઈ જ રહ્યું છે. એવું નહીં માનવાનું કે હજી તો અમે નાના છીએ. નાના મોટાનો પ્રશ્ન નથી. રોજ રોજ શરીર ઘસાઈ રહ્યું છે, વપરાઈ રહ્યું છે, જીવન વીતી રહ્યું છે. એટલે હવે કોણ કેટલું આયુષ્ય લઈને આવ્યું છે તો કંઈ જાણતા નથી આપણે. એટલે જેટલું વહેલું આ કામ થતું જાય એટલું સારું છે કે ભાઈ શરીરનો હું ઉપયોગ કઈ રીતે કરી શકું. મહત્વની વસ્તુ કઈ છે આપણા શરીરમાં? તો કે બુદ્ધિ. બુદ્ધિનો ઉપયોગ હું શેના માટે કરું? તો કે મનુષ્યના શરીરમાં રહીને હું મારા જીવનમાં હાઈએસ્ટ, મેક્સિમમ, હિતતમ જેને સંસ્કૃતમાં કહેવાય, ઉચ્ચમાં ઉચ્ચ વસ્તુ, કઈ એવી શ્રેષ્ઠ વસ્તુ હું મનુષ્યના શરીર દ્વારા પ્રાપ્ત કરી શકું. એટલે પૃથ્વી ઉપરની સિદ્ધિઓને લોકો ભલે કદાચ એવું કહેતા હોય કે ઉત્તમ પ્રકારની અષ્ટ સિદ્ધિ, નવનિધિ કે દાતા, ભલે ના એ બધી વ્યાખ્યાઓ થતી હોય, એ બધું મને ધારો કે મળે, હનુમાનજી આપે બધું, તોય શું, મારે છોડીને જવાનું જ છે. તો એના કરતાં હિતતર કોઈ વસ્તુ છે કે નહીં? શ્રેષ્ઠ વસ્તુ કઈ છે? એ બધા ઉપનિષદની અંદર બહુ સરસ સમજાવવામાં આવે. ઉત્તમ વસ્તુ, અત્યારે જે અમે એક ઉપનિષદનું અધ્યયન કરી રહ્યા છીએ, કૌશિતકી ઉપનિષદ, એમાં ઇન્દ્ર અને પ્રતરદન રાજા છે, બે વચ્ચે બહુ સરસ સંવાદો. અને એમાં ઇન્દ્ર કહે છે કે પ્રતરદન તું માગી લે. પ્રતરદન મનુષ્ય હતો અને ઇન્દ્ર સ્વર્ગનો રાજા છે. તો કોઈક કારણસર એ બંને ભેગા થયેલા છે અને ઇન્દ્ર ખુશ છે એનાથી, તો કહે છે તું માગી લે. હવે પ્રતરદન કહે છે કે મહારાજ, મને ખબર નથી પડતી કે માણસ માટે ઉત્તમ વસ્તુ કઈ છે. જો આપણે તો કેટલું માગી લઈએ, વિચાર કરજો.
પણ આપણને ખબર નથી કે આપણી બુદ્ધિમાં વિવેક જ નથી, એટલે આપણે માગી માગીને શું માગવાનું. જેમ પેલો ભિખારી રાજા કે તું માગી લે, તો ભિખારી માગી માગીને શું માગે, તો કે મારું આ ભિક્ષા પાત્ર તૂટી ગયું, નવું લાવી આપો. હવે જ્યારે રાજા આપવા બેઠો હોય તો એ શું હંમેશ માટે દારિદ્ર્ય દૂર કરી શકે ને ભિખારીનું. એટલે જ્યારે વરદાન આપવા બેઠા જ છે ઇન્દ્ર તો પ્રત્યદન કહે છે કે ભાઈ મારી બુદ્ધિ કામ નથી કરતી, તમે નક્કી કરો કે મનુષ્ય માટે ઉત્તમ વસ્તુ કઈ હોય. હું મનુષ્ય છું, મનુષ્યના શરીરમાં રહીને હું શ્રેષ્ઠ વસ્તુ કઈ પ્રાપ્ત કરી શકું, તમે નક્કી કરીને મને આ વરદાન આપો. તો એના દ્વારા આપણને શીખવાનું છે ભાઈ આપણી સામે તો કોઈ ઉપસ્થિત નથી થવાનું, કોઈ દેવી દેવતા કે પછી ભગવાન કે કોઈ આપણને વરદાન આપવા ક્યાં આવવાનું છે. પણ જ્યારે આપણને મનુષ્યનું શરીર મળેલું જ છે તો એ શ્રેષ્ઠ વરદાન છે, શ્રેષ્ઠ વરદાન છે મનુષ્યનું શરીર. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, એ તમને વરદાન મળેલું છે, તમે શરીરનો ઉપયોગ કરી લો. એટલે આ બધું સમજવાનું છે આપણે કે આપણું શરીર કેટલું કિંમતી છે. આપણે તો જાડું છે ને પાતળું છે ને કાળું છે ને ગોરું છે ને સ્વસ્થ છે ને અસ્વસ્થ છે ને એને ઠીક કરવામાં જ આખો જન્મ વાપરી નાખીએ છીએ. પછી છેવટે ઘરડા થયા, હવે શું કરવાના હતા, નક્કામાં થઈ ગયા, એમ કરીને આપણે હાથ ઊંચા કરી દઈએ. એટલે શરીરનું કંઈ બહુ મહત્વ જાણતા નથી આપણે. એવું નહીં સમજવાનું કે ભોગ વિલાસમાં રત છે માણસને, શરીરનું મહત્વ છે. ના, એ શરીરનો તિરસ્કાર જ કરી રહ્યો છે. ગમે તેવો કચરો નાક કરે, એને એવું માને છે કે અમે ભોગ ભોગવીએ છીએ, અમારી ઈચ્છા પૂરી કરીએ છીએ. બુદ્ધિનો ઉપયોગ નથી કરતા ને કોઈ, કે શરીરને ઉત્તમ ખોરાક કયો આપવો એટલું નથી જાણતા ને માણસો. દુનિયા આખી તમે વિચાર કરો કેવું ચાલી રહ્યું છે. કેટલા આપણે એવા પ્રભાવમાં આવી જઈએ છીએ, કોઈક આપણને સારી વસ્તુની આમ લાલચ આવે એટલે તરત એમ થાય કે હા હા ચાખી લઈએ, ખાઈ લઈએ. ઠીક છે, ક્યારેક એવું આપણે કરીએ મોજ, પણ જે મોજ કરી રહ્યો છે, માણી રહ્યો છે, પૈસાદાર વ્યક્તિ છે, જેને લોકો સમૃદ્ધ કહે છે, એને પણ કંઈ શરીરનું મહત્વ નથી. એ નથી જાણતો શરીરનું મહત્વ, શરીરનો ઉપયોગ નથી કરી રહ્યો. એટલે શરીરનું મહત્વ જાણવું, શરીરનો ઉપયોગ કરવો, એવું જે કરે છે ખરેખર બુદ્ધિમાન મનુષ્ય છે. પછી શરીરને હું તો નથી જ કહેવાનું, એ તો છેલ્લે, પણ શરીરનો ભરપૂર ઉપયોગ કરી લેવાનો છે પહેલા, અને એને જાણવાનું છે વ્યવસ્થિત. એને જાણ્યા વગર કેવી રીતે જીવન જીવાય. આત્માને તો ભલે જ્યારે જાણીએ ત્યારે, પહેલા શરીરને તો જાણીએ. એટલે માણસોને શરીરનું જ્ઞાન નથી. પોતાના શરીર વિશે જાણવું તો ડૉક્ટર કે પોતાના શરીર વિશે નથી જાણતા, જાણવાનું ક્ષેત્ર જુદું છે. જ્યારે શાસ્ત્ર આપણને બધી વસ્તુઓ શીખવાડે છે તો શરીરનું મહત્વ જાણીશું કે ભાઈ આ બંને શરીરની અંદર એક ત્રીજું કારણ શરીર પણ છે, અને કારણ શરીર જ મને રખડાવે છે, દુઃખી કરે છે. એટલે બધા દુઃખનું કારણ અહીંયા જ છે, આપણી અંદર જ. કારણ શરીરનો નાશ કરવા માટે મનુષ્યનું શરીર મળેલું છે. એટલે ઇન્દ્ર પહેલાં તો બહુ જ વિચારે છે, આપણને વિચાર કરતા શીખવાડે કે ભાઈ હિતતમ એટલે શું, તો કે પહેલાં હિત હોય, પછી હિતતર હોય, પછી હિતતમ આવે. ભાઈ મારા હિતમાં શું છે એ મને ખબર નથી, પ્રતદન કહે છે. હિત શેમાં છે એ ઇન્દ્રની ફરજ બની ગઈ કે વિચારો, પછી એ વરદાન આપી શકે. તો એને બહુ વિચાર્યું, પછી કહે છે પૃથ્વી ઉપર કોઈ એવો વિષય જ નથી જે મનુષ્યના હિતમાં હોય. વિચાર કરો, પૃથ્વી ઉપરનો એકે વિષય જ એવો નથી કે જે હિતમાં હોય. હિતતામાં તો જવા દો, હિતમાં જ નથી. તો એની સરખામણીમાં કયા વિષયો સારા કહી શકાય જે મનુષ્ય ખરેખર બિચારો એવું માની શકે કે હા મેં ભોગવ્યા, મને આનંદ થયો. કઈ વસ્તુ છે જેને હિતમાં કહી શકાય એવો કયો વિષય, તો કે સ્વર્ગના વિષયો. સ્વર્ગમાં એ જાય તો કંઈક એને એવું સુખ મળે કે જે એને એમ લાગે કે ભાઈ મેં સુખ ભોગવ્યું, તો એના હિતમાં છે. હવે સ્વર્ગમાં કે આમનામ જવાય નહીં, દરેક જઈ ના શકે. એટલે સ્વર્ગમાં જવાની ફી કેટલી બધી છે. તો એની જીવન જીવવાની રીત પુરાણો અને શાસ્ત્રોમાં તમે જુઓ કે ભાઈ સ્વર્ગમાં જવાનું નિયમો કયા છે. એટલે કેટલી મહેનત કરવી પડે, અને એના વિષયો તો છોડવા જ પડે પાછા. એ તો પાછો ત્યાગ તો જોઈએ જ.
અને પછી સ્વર્ગમાં જાય. સ્વર્ગમાં ગયા પછી સ્વર્ગમાં કેટલો સમય રહે? તો કે એણે જેટલું પુણ્ય ભેગું કર્યું હોય એટલો સમય. ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. પાછું એને અહીંયા તો આવવું જ પડે. તો સ્વર્ગના વિષયો હિતમાં છે તો એનાથી ચડિયા તો બીજું શું? પછી ઇન્દ્ર કહે છે, બહુ જ વિચારીને કહે છે કે ભાઈ પૃથ્વીલોકના વિષયો અને સ્વર્ગના વિષયો બધા માટે જ્યારે વૈરાગ્ય જન્મે વ્યક્તિને, એ બુદ્ધિથી જન્મે, વિવેકમાંથી જન્મે અને ભગવાનની કૃપાથી જન્મે, ऐसी हमारी मंशा हो. अंतर्राष्ट्रीय कूटनीति और व्यापार की भाषा में शब्दों का बदलना काफी महत्वपूर्ण होता है. तीसरा पॉइंट ये कि पहले अमेरिका ने लिखा था कि भारत એ વૈરાગ્ય જન્મે તો એના વધારે હિતમાં છે મનુષ્ય માટે. અને તો પછી એને કે કિંમતી વસ્તુ માટે પ્રેમ જન્મશે. એટલે વૈરાગ્યને હિતતર કયો. અને પછી હિતતમ વસ્તુ કઈ? તો કે જે મનુષ્ય પ્રાપ્ત કરીને હંમેશ માટે સંસારમાંથી મુક્ત થઈ જાય, દુઃખમાંથી, બંધનમાંથી મુક્ત થઈ જાય. એ કઈ વસ્તુ છે? તો કે આત્મબોધ. આત્મબોધ, જેને આપણે અત્યારે તત્વબોધ કહીએ છીએ, તે એ સૌથી કિંમતી વસ્તુ છે. તત્વબોધ, આત્મબોધ અને હિતતમ કયો. આ આપણે કયા સંદર્ભમાં શીખી રહ્યા છીએ? શરીરોના સંદર્ભમાં. 3 શરીરથી ભિન્ન આત્મા છે એના સંદર્ભમાં શીખી રહ્યા છે. એટલે આત્મા ભલે ભિન્ન હોય પણ તો શરીરનું શું મહત્વ છે, શરીરનું શું પ્રયોજન છે? તો કે મને આત્મબોધ પ્રાપ્ત કરવા માટે ઉપયોગી છે. ભલે એ મિથ્યા હોય, ભલે અનાત્મા હોય, પણ મને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ શરીર શ્રેષ્ઠ સાધન છે, એકમાત્ર સાધન છે. કેમ? તો કે બુદ્ધિ આપેલી છે ભગવાને, અને બુદ્ધિ દ્વારા હું પરમ તત્વને પ્રાપ્ત કરી શકું એમ છું. કઈ રીતે? તો કારણ શરીર જે છે, એટલે કે અજ્ઞાન મારી બુદ્ધિમાં છે, અજ્ઞાનનો હું નાશ કરી શકું. કારણ શરીરનો નાશ થાય તો પછી આ બે શરીરોનું અસ્તિત્વ પછી ભવિષ્યમાં ન હોય, તો હું હંમેશ માટે મુક્ત થઈ જાઉં જન્મ મૃત્યુમાંથી. એમ મોક્ષ મને પ્રાપ્ત થાય. તો આ આપણે આટલું શીખ્યા. હવે આત્માને આપણી અવસ્થાઓ સાથે પણ સંબંધ નથી. વિચાર કરો, કઈ અવસ્થાઓ? જીવનની 3 અવસ્થાઓ છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. અને આપણે એને પરમ સત્ય સમજીએ છીએ અમારી જાગ્રત અવસ્થાને. સ્વપ્નને તો સત્યતા નથી આપતા. સુષુપ્તિની બહુ ગણતરી નથી કરતા આપણે, ખાલી એનો અનુભવ કરી લઈએ છીએ, પણ એના વિશે કંઈ જાણતા નથી, એની ગણતરી નથી કરતા. પણ શીખવાની છે 3 અવસ્થાઓને. ખરા અર્થમાં આપણે એના વિશે પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, કરવું જોઈએ. કેમ? તો કે આત્મા એનાથી ભિન્ન છે. એટલે અવસ્થાઓને જાણવી એટલે જીવનને જાણવું ખરેખર. તો જો અવસ્થાને જ જાણતા ના હોય તો જીવનને શું જાણ્યું કહેવાય? પડી ને. 3 શરીરને આપણે ન જાણતા હોય તો જીવનને નથી જાણતા. 3 અવસ્થાઓને નથી જાણતા તો એનો અર્થ કે તોય આપણે આપણા જીવનને નથી જાણતા, ખોટી રીતે જાણીએ છીએ અને દુઃખી થઈએ છીએ. દરેક વખતે યાદ રાખવાનું, નથી જાણતા એટલે દુઃખી છીએ, સમજવાનું. દુઃખનું બીજું કોઈ કારણ નથી. વસ્તુ જેવી છે એવી નથી જાણતા. અનાત્માને કેવો છે નથી જાણતા, આત્માને તો નથી જ જાણતા. પણ એ નથી જાણતા એ જ દુઃખનું કારણ છે. બાકી દુઃખના કોઈ કારણ જ નથી. તો ડાયો માણસ શું કરે? વિવેકી મનુષ્ય શું કરે? વસ્તુને જાણવાનું કામ કરે. વસ્તુ જેવી છે એવું જાણવાનું કામ કરે. ભલે એનું જીવન તો કર્મો તો થવાના જ છે ને, એની ક્યાં ના પાડે છે કોઈ. પણ આપણો પ્રેમ સત્યને જાણવા માટે હોય કે ભાઈ મારે બધું શીખવું છે, શરીરને જાણવું છે. 3 શરીરો છે તો કે હું જાણીશ. 3 અવસ્થાઓ છે મને ખબર છે, પણ હું એ અવસ્થાઓના સ્વરૂપને જાણતી નથી, એનું પ્રયોજન નથી જાણતી, ખોટી રીતે એને મૂલવું છું, એના આત્મા સાથે સંબંધ છે કે નહીં એ પણ નથી જાણતી, અને હું જીવન જીવું છું. એટલે આ બધા ભ્રમમય જે જીવન છે એમાંથી કેમ મુક્ત થવું? તો 3 અવસ્થાઓને આપણે જાણીએ. એટલે હવે 3 અવસ્થાઓનું માર્ગદર્શન આપણને મળશે. એને કહેવાય અવસ્થાત્રય વિવેક. આત્માની જે પ્રક્રિયા ચાલી રહી છે ને, આત્મા વિવેકની, એમાં 3 શરીરની પ્રક્રિયા પૂરી થઈ. હવે બીજી પ્રક્રિયા જેનું નામ છે અવસ્થાત્રય વિવેક.
એ 3 અવસ્થાઓ આત્માનું સ્વરૂપ નથી, એટલે કે મારું સ્વરૂપ નથી. તો 3 અવસ્થાઓ શું છે અને કઈ અવસ્થાઓ 3? તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. બીજી જે કંઈ અવસ્થાઓ હોય, કોઈ કોમામાં જતું હોય, કોઈ સમાધિમાં જતું હોય, કોઈ સ્તબ્ધ અવસ્થામાં જતું રહેતું હોય, તો એ બધી અંતર્ગત આવી ગઈ. ત્રણેયની ઝીણી ઝીણી અવસ્થાઓ બધી આની અંદર આવી ગઈ. એટલે મુખ્ય અવસ્થાઓ કઈ છે? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તો આપણે આવતી વખતે એને સમજીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તું બંધ કરીશ જય શ્રી રામ ને? માતાજી. રેકોર્ડિંગ તું બંધ કરીશ ને? તારાથી થશે? एक्सपर्ट स्टॉक खास के लिए ये ऐप डाउनलोड करो और पैसे पेमेंट करो. एक्सपर्ट હરિઓમ માતાજી.